નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 8ની જે ગાલા સ્વાધ્યાય પોથી છે એમાં ગણિત વિષયના પ્રકરણ નંબર 10 ઘાત અને ઘાતાંકનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે। મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 8ની ગણિતની જે સ્વાધ્યાય પોથી છે તેના દરેક ચેપ્ટરના દરેક પ્રકરણના સોલ્યુશનના વિડીયો અને તેની પીડીએફ મુકાઈ ચૂકી છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ સ્વાધ્યાય પોથીના ગણિત વિષયના પ્રકરણ નંબર 10 છે તેનો વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેવો। ચાલો તો જોઈએ પ્રશ્ન નંબર 1। પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો। પહેલું, 7 - 2 ઘાતનો વ્યસ્ત ખાલી જગ્યા છે, તો જવાબ આવશે 7 - 2 ઘાત। ત્યાર પછી છે બીજું, 2 - 2 ઘાત ગુણ્યા 2 - 1 ઘાતની કિંમત ખાલી જગ્યા છે, તો 1/8। ત્રીજું, p - 3 ઘાતને બીજી રીતે ખાલી જગ્યા લખી શકાય, તો 1/p 3 ઘાત। ચોથું, -3 ઘાતની કિંમત ખાલી જગ્યા છે, તો જવાબ આવશે -1/27। પાંચમું, x - 2 ઘાત ગુણ્યા x - 3 ઘાત બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે x - 5 ઘાત। છઠ્ઠું, y - 2 ઘાત ગુણ્યા y 3 ઘાત બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે y। ત્યાર પછી છે સાતમું, x - 2 ઘાત આખાની -3 ઘાત એટલે કે x ની 6 ઘાત। આઠમું, 3 - 2 ઘાત ગુણ્યા 3 - 3 ઘાત ગુણ્યા 3 6 ઘાત એટલે જવાબ આવશે 3। ત્યાર પછી છે નવમું, -13 0 ઘાત, તો અહીંયા જવાબ આવશે 1। દસમું, a - 8 ઘાત ગુણ્યા a 10 ઘાત બરાબર જવાબ થઈ જશે a 2 ઘાત। 11મું, 1/2 - 2 ઘાતની કિંમત ખાલી જગ્યા છે, તો જવાબ આવશે 4। 12મું, -4 - 2 ઘાતની કિંમત કેટલી થશે, તો કે 1/16। ત્યાર પછી છે 13મું, -4 6 ઘાત ભાગ્યા -4 8 ઘાતની કિંમત ખાલી જગ્યા છે, તો 1/16। 14મું, 3 - 5 ઘાત ગુણ્યા 3 3 ઘાત ભાગ્યા 3 - 2 ઘાતની કિંમત ખાલી જગ્યા છે, તો 1। 15મું, -2 3 ઘાત ગુણ્યા -2 3 ઘાત બરાબર, તો જવાબ આવશે 1। 16મું, 3/2 - 2 ઘાત બરાબર ખાલી જગ્યા, તો અહીંયા જવાબ આવશે 4/9। 17મું, 2 - 1 ઘાત પ્લસ 3 - 1 ઘાત પ્લસ 4 - 1 ઘાત આખા કાઉન્સની 0 ઘાત, તો આપણો જવાબ થઈ જશે 1। ત્યાર પછી છે 18મું, -1/2 2 ઘાત આખા કાઉન્સની -2 ઘાત, તો જવાબ આવશે 16। 19મું, 3 - 1 ઘાત ગુણ્યા 2 - 1 ઘાત ગુણ્યા 6 1 ઘાત એટલે કે 1। 20મું, 2 8 ઘાત ભાગ્યા 2 6 ઘાત ગુણ્યા 2 2 ઘાત એટલે જવાબ આવશે 16। ત્યાર પછી 21માં જવાબ આવશે 2.1 ગુણ્યા 10 - 6 ઘાત અને 22માં આવશે 1.25 ગુણ્યા 10 - 7 ઘાત। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈએ તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી। જેમ કે સ્વઅધ્યયન પોથી છે, સમજૂતી છે, સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે વોટ્સઅપ પર મેળવી શકો છો। અને સાથે સાથે આપણે એપ્લિકેશન પર પણ આ પીડીએફ અને આ પીપીટી મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તે મેળવી લેજો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2। કાઉન્સમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો। પહેલું છે 5 - 3 ઘાત, તો જવાબ આવશે 1/125। બીજું છે 1/8 એટલે જવાબ આવશે 8 - 1 ઘાત। ત્રીજું, 3 - 1 ઘાત આખાની -2 ઘાત એટલે 9। a - 2 ઘાત ગુણ્યા 1/a - 2 ઘાત એટલે જવાબ થઈ જશે 1। ત્યાર પછી છે પાંચમું, 1/2 - 1 ઘાત આખાની 2 ઘાત એટલે કે 4। છઠ્ઠું, 5 - 2 ઘાત આખાની 3 ઘાત ભાગ્યા 5 - 2 ઘાત આખાની 3 ઘાત એટલે જવાબ આવશે 1। સાતમું, x ની 5 ઘાત ગુણ્યા x ની -4 ઘાત ભાગ્યા x નો વર્ગ બરાબર, તો જવાબ આવશે 1/x। આઠમું, a નો વર્ગ આખા કાઉન્સની -3 ઘાત એટલે કે જવાબ આવશે 1/a ની 6 ઘાત। નવમું, a ની -3 ઘાત આખાની 3 એટલે જવાબ આવશે a ની -9 ઘાત। ચાલો, ત્યાર પછી છે 10મું, 5 - 2 ઘાત ગુણ્યા 1/5 ની -2 ઘાત એટલે 1। 11મું, 1/2 ગુણ્યા 3 આખાની -1 ઘાત એટલે કે 6। 12મું, 2/3 આખાની -2 ઘાત એટલે 9/4। 13મું, 5 ઘાત ગુણ્યા 5 7 ઘાત એટલે જવાબ આવશે 1/25। ત્યાર પછી 14મું, 1/3 બરાબર 3 -1 ઘાત, 6 -1 આખાની -2 ઘાત એટલે કે 36। 16મું, 4.5 ગુણ્યા 10 4 સામાન્ય સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય, તો જવાબ આવશે 4500। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3। નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો। ચાલો, તેની અંદર પહેલું આપણને આપેલું છે 1/3 - 1 ઘાત આખાની 2 ઘાત, તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ સી 9। બીજું, -2 ની 3 ઘાત ગુણ્યા -2 ની -3 ઘાત એટલે અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ એ 1।
ત્રીજું એક્સની 5 ઘાત ગુણ્યા એક્સ ભાગ્યા એક્સની 6 ઘાત, તો અહીંયા જવાબ આવશે 1. 1/2 2ની આખા કૌંસની 2 ઘાતમાં આખાની -2 ઘાત, તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ સી 16. ત્યાર પછી છે પાંચમું -12 એક્સની -2 ઘાત વાયની -3 ઘાત આખાની 0 ઘાત, તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ ડી 1. છઠ્ઠું 3ની 10 ઘાત ભાગ્યા 3ની 12 ઘાત, તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ સી 1/9. સાતમું 4/9 આખાની -2 ઘાત, તો જવાબ આવશે વિકલ્પ ડી 81/16. આઠમું -100ની 0 ઘાત, તો અહીંયા જવાબ આપણો થઈ જશે વિકલ્પ ડી 1. ત્યાર પછી છે નવમું 2x - 1 આખાની -2 ઘાત, તો જવાબ આવશે વિકલ્પ ડી x²/4. 12xની 4 ઘાત ભાગ્યા 3xની 6 ઘાત બરાબર, તો આપણો જવાબ આવશે વિકલ્પ એ 4x ની -2 ઘાત. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર ધોરણ 8ની આ જે સ્વાધ્યાય પોથી છે તેના દરેકે દરેક ચેપ્ટરના સોલ્યુશનની PDF અને વિડીયો મુકાઈ ચૂક્યા છે. આ ઉપરાંત તમારા માટે બીજી એક ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ 6 થી 8ની ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયના દરેક ચેપ્ટર અને દરેક ટોપિકને સરળતાથી શ્રેષ્ઠ શિક્ષકો પાસે બેસ્ટ એનિમેશનની મદદથી સમજવા માટે આપણા આ પોટેટો બેચની અંદર જરૂરથી જોડાઈ જજો. માત્ર 499 રૂપિયા આખા વર્ષની ફી છે, જેમાં તમને રેકોર્ડેડ લેક્ચર, લાઈવ ડાઉટ સેશન, PDF, MCQ ટેસ્ટ, પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની તૈયારી, વોટ્સઅપ સપોર્ટ અને આખા વર્ષની વેલિડિટી જે છે આ બધું જ તમને માત્ર ને માત્ર 499 રૂપિયામાં મળી જશે. મોબાઈલ નંબર છે 70 46 22 22 54. એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી તમે આ સોલ્યુશન અથવા તો આ જે આપણો કોર્સ છે તેની અંદર તમે જોઈન્ટ થઈ શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, કિંમત શોધો. તો 2ની 2 ઘાત ગુણ્યા 2ની -3 ઘાત ગુણ્યા 2ની -1 ઘાત, એટલે અહીંયા જવાબ આવશે 1/4. ત્યાર પછી છે બીજું 1/3ની 3 ઘાત ગુણ્યા 3ની -2 ઘાત ગુણ્યા 3ની 5 ઘાત, તો અહીંયા જવાબ આપણો 1 થશે. ત્યાર પછી છે ત્રીજું 8ની 2 ઘાત ગુણ્યા 4ની 2 ઘાત ગુણ્યા 2ની -5 આખાની 2 ઘાત, એટલે આપણો જવાબ 1 થઈ જશે. ત્યાર પછી છે ચોથું 3ની -2 ઘાત આખાની 6 ઘાત ગુણ્યા 3ની -3 ઘાત આખા કૌંસની -2 ઘાત ગુણ્યા 3ની -2 ઘાત આખા કૌંસની 10 ઘાત, તો જવાબ થશે 1/9. ત્યાર પછી છે પાંચમું 4ની 5 ઘાત ગુણ્યા 2ની -3ની -4 ઘાત ગુણ્યા 16ની -6 ઘાત, એટલે 1/2 એટલે કે જવાબ થઈ ગયો આપણો 1/4. છઠ્ઠું 3ની -4 ઘાત આખા કૌંસની -3 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત -3 ઘાત ભાગ્યા 3/2ની 3 ઘાત, એટલે જવાબ થઈ ગયો 1/27. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, કિંમત શોધો. 5ની -3 ઘાતની -4 ઘાત ભાગ્યા 5ની -6 ઘાત આખાની -2 ઘાત ગુણ્યા 5ની -3 ઘાતની 8 ઘાત, એટલે જવાબ આપણો થઈ ગયો 1. ત્યાર પછી છે બીજું 2ની -3 ઘાત ગુણ્યા 1/2ની -2 ઘાત આખાની 5 ઘાત ગુણ્યા 8ની -3 ઘાત, એટલે જવાબ આવશે 1/4. ત્યાર પછી છે ત્રીજું 8ની -2 ઘાત ગુણ્યા 12ની -2 ઘાત આખાની -2 ઘાત ભાગ્યા 27/2, એટલે જવાબ થઈ ગયો 4/9. ત્યાર પછી ચોથું 4 ગુણ્યા 9 ગુણ્યા 8ની -1 ગુણ્યા 3ની -3/6ની -1 ઘાત, તો આપણો જવાબ થશે 1. ત્યાર પછી છે સાતમું સાદું રૂપ આપો. એની 6 ઘાતની 3 ઘાત ભાગ્યા એની 2 ઘાત આખાની 8 ઘાત ગુણ્યા એની -3ની 4 ઘાતના છેદમાં એનો વર્ગ આખાની 5 ઘાત ગુણ્યા એના 5 ઘાતની 2 ઘાત, એટલે જવાબ આપણો થઈ ગયો એનો સ્ક્વેર. ત્યાર પછી છે બીજું એની -7 ઘાત ભાગ્યા એની 15 ઘાત ભાગ્યા એની -6 ઘાત આખાની 4 ઘાતના છેદમાં એનો સ્ક્વેર, એટલે આપણો જવાબ થશે 1. ત્યાર પછી છે ત્રીજું એની -2 ઘાત આખાની -6 ઘાત ગુણ્યા એની -3 ઘાત આખાની -8 ઘાત ભાગ્યા એની -6 ઘાતની -5 ઘાતના છેદમાં એની -2 ઘાતની -3 ઘાત, તો આપણો અહીંયા જવાબ જે છે તે થઈ જશે 1. ત્યાર પછી છે ચોથું, તો અહીંયા આપણો ચોથા દાખલાનો જે જવાબ છે તે 1 આવી જશે. પાંચમા દાખલામાં એનો સ્ક્વેર. ત્યાર પછી છઠ્ઠા દાખલાનો જવાબ છે તે 1 આવશે. મિત્રો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, પ્રમાણિત સ્વરૂપમાં લખો 6000, તો એને લખી શકાય 6 ગુણ્યા 10ની 4 ઘાત. ત્યાર પછી અહીંયા લખી શકીએ 2.1 ગુણ્યા 10ની 6 ઘાત અને અહીંયા લખી શકીએ 2.5 ગુણ્યા 10ની -5 ઘાત. ત્યાર પછી છે પ્રકાશની ઝડપ આપણને મીટર પ્રતિ સેલ્સિયસમાં આપેલી છે, તો એને લખી શકીએ 3 ગુણ્યા 10ની 8 ઘાત મીટર પ્રતિ સેલ્સિયસ. ત્યાર પછી રક્તકણો વચ્ચેનો વ્યાસ જે છે આપણે લખી શકીએ 7 ગુણ્યા 10ની -6 ઘાત મિલીમીટર. મિત્રો અહીંયા તમે ધોરણ 8ની આ જે ગણિત વિષયની સ્વાધ્યાય પોથી જે છે તેના દરેકે દરેક ચેપ્ટરના સોલ્યુશન જે છે તેની PDF
અને તેના વિડીયો આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી દરેક ચેપ્ટરની જે સ્વાધ્યાય પોથીના સોલ્યુશન છે તેની પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે, અને સાથે સાથે આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશન માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે. તો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ 8ની સ્વાધ્યાય પોથીના ગણિત વિષયના પ્રકરણ નંબર 11ના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના વિડીયો જો તમને પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.